નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એકમ કસોટીનો માહોલ ચાલી રહ્યો હોય ને એમાં પણ મારા વહાલા ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રોને એમાં સરસ મજાનો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીની મૂંઝવણ છે, વંચાયું નથી. તો અહીંયા હું તમારી સમક્ષ લઈને આવ્યો છું એકમ કસોટીના પૂછાઈ શકે તેવા, પૂછાવાની શક્યતા છે તેવા આઈએમપી ક્વેશ્ચન્સ વિથ આન્સર, એવી ક્વેશ્ચન બેંક જેના આન્સર પણ અવેલેબલ છે બાળકો. તો ક્વેશ્ચન્સ વિથ આન્સર છે, સવાલોની સાથે જવાબ છે. છેલ્લે સુધી જોડાયેલા રહેજો બાળકો. ચેનલને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બાળકો શેર કરતા રહેજો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સૌથી પહેલાં લાઇક કરી દો, કારણ કે તમારા માટે એવી ક્વેશ્ચન બેંક આવી રહી છે જે તમારી એકમ કસોટીમાં તમને ખૂબ હેલ્પફુલ સાબિત થશે. તો ધોરણ 11 જોઈએ બાળકો. પહેલો પ્રશ્ન છે કે ફટાકડા, ઝેરી પદાર્થો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી વસ્તુના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટેની વખારને કેવી વખાર કહેવાય સાહેબ? વિશિષ્ટ વખાર. ટેન્શન લ્યોમાં બટાવો, આ માત્ર ક્વેશ્ચન બેંક છે. એની નીચે હમણાં હું તમને આન્સર પણ આપવાનો છું, જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, નીચેના પૈકી કઈ સેવાને કારણે સગવડમાં અને અનુકૂળતામાં વધારો થતો નથી? બાળકો, એવી કઈ સેવા છે કે જેને કારણે સગવડ અને અનુકૂળતા નથી વધતી? તો એવી એકમાત્ર સેવા છે જાહેરાત ખર્ચ. જાહેરાતથી કાંઈ આપણી સુવિધા સગવડ નથી વધતી, વખારથી વધે સાહેબ. વાહન વ્યવહારથી સવલત મળે, વીમાથી વળે. ઓકે, નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારનો સિદ્ધાંતો અનુસાર નથી? તો એકમાત્ર સિદ્ધાંત છે નફાનો સિદ્ધાંત. કારણ કે સાહેબ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત, આ તો વીમાના સિદ્ધાંતો છે. ત્યાર પછી કયા સંજોગોમાં વીમા પોલિસીની રકમ ચૂકવવા વીમા કંપની બંધાયેલ નથી? તો એના માટેનું એક કારણ છે સાહેબ શંકાસ્પદ મૃત્યુ, કે વીમો લેનાર વ્યક્તિનું મૃત્યુ થયું છે પણ શંકાસ્પદ કારણ છે, ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આવા સંજોગોમાં પોલિસીની રકમ ચૂકવવા વીમા કંપની બંધાયેલી નથી. સમજાય છે? આર્થિક પ્રવૃત્તિ પાછળ કયો હેતુ રહેલો છે? યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિ પાછળ નાણાકીય વળતર કમાઈ લેવાનો હેતુ હોય. દુનિયાની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય, આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ છે બાળકો નાણાકીય વળતર મેળવવાનો. સાહેબ આ થયા 5 MCQs, એના જવાબ નીચે મળશે, ડોન્ટ વરી. હવે આવે છે 5 શોર્ટ ક્વેશ્ચન, સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. અન્ય પ્રકારના સામાન્ય વીમાના કોઈ પણ 6 ઉદાહરણ આપો. ત્યારબાદ ધંધાની કાર્યક્ષમતાને શેનાથી માપવા? સાહેબ ધંધાની કાર્યક્ષમતા માપવા માટે જરૂર પડે નફાની. નફો એ ધંધાની કાર્યક્ષમતા માપવાનું સૌથી મહત્વનું માપદંડ છે. રોજગારના 2 ઉદાહરણ આપો. વખારનો અર્થ આપો. આહા, ગોડાઉન. સાહેબ ભારતમાં કયા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે? તો ભારતમાં ગુજરાત, યુપી જેવા ઘણા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટનું પરિવહન થાય છે. સેક્શન સી નો સ્ક્રીનશોટ લઈ લો બાળકો. દરેક પ્રશ્નના 2 ગુણ છે. કે નફો એ ધંધાનું પ્રેરક બળ છે, સમજાવો. પશુબળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એટલે શું? સામાન્ય વખાર એટલે શું? ખાનગી અને જાહેર વખાર એટલે શું? ખાનગી વખાર એટલે માલિક, જે ધંધાનો માલિક હોય, પોતાનો માલ સામાન સ્ટોર કરવા માટે પોતે પર્સનલ જે વખાર રાખી હોય, ખાનગી વખાર. અને જાહેર વખાર કોને કહેવાય બાળકો? કે જાહેર વખાર કહેવાય ને કે અમુક લોકોનો પ્યોર બિઝનેસ જ આ હોય, વખાર બનાવવાની અને જે લોકોને જોઈતી હોય એને ભાડે આપવાની. વખાર દ્વારા માલની માલિકીનું હસ્તાંતર કઈ રીતે થઈ શકે, સમજાવો. આગળ જોઈએ બાળકો. સેક્શન ડી, પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ, 3 ગુણની મર્યાદામાં લખવાનો છે. રોજગાર અને વ્યવસાય વચ્ચે 4 તફાવત જણાવો. ત્યાર પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. વખાર પેદાશના ભાવોમાં સ્થિરતા લાવે છે, સમજાવો. ટપાલ સેવા વિશે ટૂંક નોંધ લખો. ટપાલની તો કેટલી બધી સેવા છે. આપને એમ જ હતું ટપાલ એટલે પત્ર વ્યવહાર થાય માત્ર, પણ નહીં. ટપાલ પ્રોવિડન્ટ ફંડની સેવા પૂરી પાડે છે, વેલ્યુ પેએબલ પોસ્ટની સેવા પૂરી પાડે છે, રજિસ્ટર્ડ પોસ્ટની સેવા પૂરી પાડે છે, કુરિયરની સેવા પૂરી પાડે છે, ઘણી બધી સેવાઓ પૂરી
પાડે છે. સાહેબ, વીમો જોખમ દૂર નથી કરતો, પરંતુ જોખમથી થતા આર્થિક નુકસાનનું વળતર વિધાન સમજાવો. સ્વાભાવિક છે સાહેબ, તમે વીમો લ્યો એનો મતલબ એવો નથી કે તમારા જીવનમાં કોઈ જોખમ નહીં આવે. જોખમ આવશે, પણ એ જોખમ સામે લડી લેવા માટે, જોખમ સામે કટ્ટર કહેવાય ને પ્રતિબદ્ધ રહી શકો, જોખમ સામે ટકી શકો, એ માટે વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. સેક્શન ઈ છે બાળકો, પ્રત્યેક પ્રશ્નના 5 ગુણ. ધંધાકીય જોખમનું સ્વરૂપ જણાવો. જીવન વીમાના પ્રકારો જણાવી એના વિશે ટૂંકમાં જણાવો. ધંધો એટલે શું અને ધંધાની લાક્ષણિકતાઓ જણાવો. આગળ જોઈએ બાળકો, તો આની આન્સર શીટ, મેં કીધું હતું ને તમને આન્સર મળી જશે. જો આન્સર છે સાહેબ, તમારા તમે જે વિડીયો જોઈ રહ્યા છો એની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે. લિંકની મદદથી તમે યુથ એજ્યુકેશન પેપર જનરેશન ડાઉનલોડ કરી શકશો, અથવા હું જે નામ બોલું છું એ પેપર જનરેશન એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પર પણ મળી જશે. યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન એક વખત ડાઉનલોડ કરો, તમારી એકમ કસોટીમાં હેલ્પફુલ થાય એવા ઘણા બધા પ્રશ્નો, MCQs તમે એમાં વ્યવસ્થિત સોલ્વ પણ કરી શકશો અને મેળવી પણ શકશો અને તમારી જાતે મટીરિયલ બનાવી પણ શકશો. ફરીથી બોલું છું, વિડીયોમાં નીચે આપેલું છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન. ઓકે, તો આ જવાબ છે બાળકો. સેક્શન બી ના જવાબ છે કે અન્ય સામાન્ય વીમામાં વાહન વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંકર, રમત ગમત, શાકનો વીમો, અકસ્માતનો, ઘણા બધા વીમા લઈ શકાય છે અન્ય વીમા. જો કીધું ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? નફો. ઓકે, રોજગાર એટલે શું બાળકો? શાળામાં શિક્ષણ કરતો શિક્ષક, બેંકમાં કાર્ય કરતો કારકુન, સરકારી કર્મચારી, વેપારી પેઢીમાં કામ કરતો અકાઉન્ટન્ટ, પેઢીનો મેનેજર. આ પોતાનું નોલેજ આપે છે ધંધાને અને ના બદલામાં વળતર મેળવે છે. કોઈ વસ્તુની લેતી દેતી થતી નથી, જ્ઞાનની, નોલેજની, આવડતની લેતી દેતી થાય છે. તો સાહેબ, વખાર એટલે શું? વખાર એટલે પેદાશનો સંગ્રહ કરવાનું સ્થળ કે જગ્યા. ઓકે, જ્યાં માલના સંગ્રહ અને તેની જાળવણી માટેની વ્યવસ્થા કે સેવાને વખાર ગોદામ કહે છે. ભારતમાં પાઇપલાઇન દ્વારા પેટ્રોલિયમનું પરિવહન કયા રાજ્યોમાં થાય છે? તો ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, યુપી એટલે ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા પેટ્રોલિયમ પેદાશનું પરિવહન થાય છે. સાહેબ, સેક્શન સી, દરેક પ્રશ્નના 2 ગુણ. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેજો. અહીંયા જોઈએ તો બાળકો, ખાનગી વખાર અને જાહેર વખારનો તફાવત તમને જોવા મળે છે. ઓકે, ત્યાર પછી રોજગાર અને વ્યવસાયનો તફાવત છે, સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. આ બધા જવાબ સહિત આખી ક્વેશ્ચન બેંક વિથ આન્સર છે બાળકો. ઓકે, ચાલો અહીંથી પાછો સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લેજો. આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને વ્યાખ્યા, બિન આર્થિક પ્રવૃત્તિ અર્થ અને વ્યાખ્યા. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન છે, લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વનો ફાળો આપે છે. 20 નંબર છે બાળકો. સેક્શન ઈમાં જોઈએ તો 21 નંબર, 22 નંબર છે જીવન વીમો કે જિંદગીનો વીમો. તો બાળકો આ છે એના જવાબો. તો આખી ક્વેશ્ચન બેંક છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન્સ વિથ આન્સર છે. ઓકે, જે તમને એકમ કસોટીમાં ખૂબ જ હેલ્પફુલ નીવડશે. તો તમારી જે એકમ કસોટી છે એના માટે અહીંયા આપેલું ક્વેશ્ચન બેંક વિથ આન્સર પેપર, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં એક એપ્લિકેશન તમને મળશે. લિંકને સિલેક્ટ કરશો, યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન, અથવા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો બાળકો, તમારું કામ અવશ્ય થશે. ઓકે, ફરીથી મળશું. ઓલ ધ બેસ્ટ. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.